કે તેઓ પ્રાર્થના સભામાં મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપે. હું વિનંતી કરીશ, અરુણભાઈ બહુ સિનિયર માણસ છે, પણ મંચસ્થ આગેવાન કરીને આપણે વાત કરશું જેથી કરીને આપણે સમયસર પ્રાર્થના સભાને વિરામ આપી શકીએ. કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ, વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ભરતસિંહભાઈ, મારા વડીલ પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ, પ્રવીણસિંહજી, આપણા જયનારાયણભાઈ વ્યાસ, ઉપસ્થિત મંચ પર બિરાજમાન તમામ આદરણીય સાધુ સંતો, ઉપરાંત અહીં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના તમામ અગ્રણીઓ, સૌ પ્રથમ ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીની કેન્દ્રીય કારોબારી સમિતિ વતી હું આદરણીય મનમોહનસિંહના જીવન કાર્યોને કે જે જીવન કાર્યોએ દેશને અને જનતાને એક બહુ મોટી રાહત અને દિશા આપી એને હું મારી ઇન્કલાબી સલામી પાઠવીશ સીપીએમ તરફથી. એક વાત બહુ નિશ્ચિત છે, ડોક્ટર મનમોહનસિંહને આજે આપણે યાદ કરીએ છીએ એનું બહુ કારણ તો બહુ સ્પષ્ટ જ છે. અમે સીપીએમ તરીકે યુપીએ ગવર્મેન્ટની રચના થનાર હતી ત્યારે 62 સંસદ સભ્યો સાથે ડાબેરી પક્ષોએ સમર્થન આપ્યું અને સમર્થન આપ્યું ત્યારે કોમન મિનિમમ પ્રોગ્રામ કરી અને સ્ટીરિંગ કમિટીની રચના થઈ અને આજે અહીંયા જે લિસ્ટ મૂક્યું છે, વિશ્વનો સૌથી મોટો રોજગાર આપનારો કાર્યક્રમ હોય તો તે મનરેગા છે. એ ભૂલી શકાય નહીં. વિશ્વની તમામ લોકશાહીઓમાં શ્રેષ્ઠ માહિતી અધિકારનો કાયદો કદાચ વિશ્વમાં કોઈ પણ દેશમાં હોય તો તે આ દેશમાં છે. તે હકીકતને આજે પણ મનમોહનસિંહ સાથે અને યુપીએ ગવર્મેન્ટ સાથે જોડી શકાય એવો છે. હા, અમે બરાબર એ સમયે કોમ્યુનિસ્ટો તરીકે એક એવી ધારાઓ ઉપરથી મનમોહનસિંહજીએ પસાર થવાનું હતું કે એક બાજુ ઉદારીકરણ હતું, બીજી બાજુ ડાબેરી ચળવળ હતી અને ડાબેરીઓનું સમર્થન હતું અને એની વચ્ચેથી રસ્તો કાઢીને એક નવી રસ્તો દેશની આગળ કાર્યવાહી કરવાનો હતો. અમે એક બાજુ ફોરેન ફાઇનાન્સનું જબરદસ્ત દબાણ હોવા છતાં દેશની નેશનલાઇઝ બેંકોને ટકાવવાનું કામ મનમોહનસિંહે કર્યું અને એટલા માટે વિશ્વની ક્રાઇસિસો હતી હોવા છતાં આપણો દેશ તે ક્રાઇસિસમાંથી બચીને નીકળી શક્યો. એ ઐતિહાસિક કદમો ડોક્ટર મનમોહનસિંહને પરિણામે હતા, એમની ગવર્મેન્ટને હતા અને એમના ચેરમેન એ સમયના યુપીએ ગવર્મેન્ટના સોનિયા ગાંધીજી હતા. એ સંકલનનું પરિણામ હતું. એટલે એક કોમ્યુનિસ્ટને મન એક મજદૂર આંદોલનમાં આજે જે રીતે મજૂર કોડ આવ્યા છે, મજૂર વિરોધી નીતિઓ આવી છે, એ સમયે પણ ઉદારીકરણની નીતિઓ હોવા છતાં કામદાર જગતને રક્ષણ આપવાનું કામ પણ તે સમયે મર્યાદિત રીતે પણ મનમોહનસિંહ ગવર્મેન્ટ કરી શકી હતી. એટલા માટે હું વાતો કરવા ધારું, ખૂબ જ મોટી વાતો છે, પરંતુ એક વાત તો હકીકત છે કે નહેરુનું પ્લાનિંગ ન હોત અને મનમોહનસિંહ વખતની યોજનાઓ ન હોત તો કદાચ આજે આ દેશની જે ભૂમિકા હોતી તે ભૂમિકા કદાચ નરેન્દ્રભાઈને ભજવવાની આવી છે તો ઉપરથી લણેલું કાપવા નીકળવા જેવી છે અને એના પાયા નાખનારો આ દેશ એ પંચવર્ષીય યોજના વાળો દેશ હતો, એને વીખવાનું કામ આજે થઈ રહ્યું છે. એટલા માટે મને સલામી આપતા ખુશી છે કે મનમોહનસિંહને યાદ કરીએ તો આ પગલાઓથી યાદ કરીએ અને આવનારા દિવસોમાં પણ આખો કોંગ્રેસ પક્ષ સામૂહિક રીતે આ નીતિઓને ફોરવર્ડ લઈ જવાની પરંપરાને જો જાળવી શકે તો આ દેશ હંમેશા બિન સાંપ્રદાયિકતાને વરેલો છે અને બિન સાંપ્રદાયિકતા જ આ દેશને આગળ લઈ જઈ શકશે. ભાગલાવાદી પ્રવૃત્તિ આ દેશને આગળ લઈ જઈ શકશે નહીં. તે સમજદારી સાથે મને ખબર છે અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, પરંતુ મુદ્દા આધારિત મારી સલામી અને કાયમ માટે એ પંથને આપણે સૌ સાથે મળીને બંધારણની રક્ષા માટે આગળ વધીએ એટલી વાત સાથે ઇન્કલાબ જિંદાબાદ. હું રમેશભાઈને વિનંતી કરું, રમેશભાઈ પરમાર સીપીઆઈમાંથી જેના સ્ટેટના જનરલ સેક્રેટરી છે, એ 2 મિનિટ એમની
શોકાંજલિ પાઠવશે અને ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી માનનીય સુરેશભાઈ મહેતા પ્રાર્થના કરશે. કોમ્રેડ, સૌથી પહેલા તો મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ સાથે ક્રાંતિકારી લાલ સલામ આપું છું. કારણ કે મનમોહન સિંહે જે પીએમાં કાર્યો કર્યા હતા એને જેટલું કહીએ એટલું ઓછું છે. અને એમાં સીપીઆઈના 2 મંત્રી હતા, એક ગૃહપ્રધાન અને એક કૃષિ પ્રધાન. એ ટાઈમે ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને અનેક લોકોના હિતમાં કાયદા બનાવેલા. તેમાં સૌથી મોટો આરટીઆઈ એક એવો કાયદો હતો કે જેનાથી આ રાજ્યના તેમજ દેશના તમામ અધિકારીઓ ગભરાતા. કંઈ પણ ખોટું કરવું હોય તો એ વિચારતા હતા કે આરટીઆઈ ની જે માહિતી માંગશે તો અમારે આપવી પડશે અને અમે ફસાઈશું એમાં. એટલે વિચારતા હતા. અત્યારે જે છૂટો દોર મૂક્યો છે આ ભાજપની સરકારે અને આ કાયદાને બિલકુલ હળવો કરી નાખ્યો છે, એ બહુ દુઃખની વાત છે. એટલે સાથીઓ, અહીંયા આજે ઘણા વખતા છે તેને સભા ડર હતા. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ સાથે લાલ સલામ આપું છું. હવે હું વિનંતી કરું છું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય સુરેશભાઈ મહેતાને તેઓ ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાસુમન અર્પણ કરે. માનનીય સુરેશભાઈ મહેતા. ઉપસ્થિત આપ સૌએ ડોક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ આજના વાતાવરણમાંથી વ્યક્ત થાય છે. પાછળ લગેલા બધા હોદ્દાઓ વખતે એમણે કોન્સ્ટિટ્યુશનને વફાદાર રહેવાના સૌ અને રિયલ સેન્સમાં પાછળ બતાવેલા બધા જ કાયદાઓ એમણે કોન્સ્ટિટ્યુશનને ચરિતાર્થ કરવામાં અને that too within a very short span of time. કયા એંગલને એમણે નથી જોયો. માનવ અધિકારને જોયો, ગરીબાઈને જોઈ, સેલ્ફ કોન્ફિડન્સને જોયો, આદિવાસીઓના જંગલોને જોયા અને હી બીકેમ રિઝલ્ટ ઓરિએન્ટેડ વિધિન નો ટાઈમ. ત્યાં સુધી કે નીતિઓની ટીકાઓ કરતા લોકોને પણ અંતે તો આ બધું સ્વીકારવું પડ્યું. He was the savior of constitutional and statutory rights. માત્ર શાસ્ત્રી નહોતા, અનેકવિધ વ્યક્તિઓના પાસાઓ. એમાં કયું પાસું એમનામાં નહોતું એઝ એન એડમિનિસ્ટ્રેટર એ શોધવું મુશ્કેલ પડે. બધા જ ફિલ્ડો જોઈ લઈએ અને ઓછા સમયમાં અસરકારક રીતે અમલી કરનાર આવા એક્સેપ્શનલ એડમિનિસ્ટ્રેટર આપણને જલ્દી જોવા મળશે નહીં. એટલું જ નહીં પણ ડૉક્ટર સાહેબ જોડે તો આઈ વોઝ લકી ઇનફ કે મારે 2 વખત એમની જોડે એમને ઘેર ચાનો પણ મોકો મળ્યો. ત્યારે પણ ક્યાં કહું હવે he was the exceptional man and he has touched my heart with all his sincerity and he has really served the nation with all his ability. God bless him. Thank you. આનંદ સુરેશભાઈ આપણે શ્રદ્ધાસુમન અર્પણ કરે. હવે હું વિનંતી કરું છું ડૉક્ટર તુષારભાઈ ચૌધરીને, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ખેડબ્રહ્માને કે તેઓ ડૉક્ટર મનમોહનસિંહજીને શુભેચ્છા પાઠવે. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. પ્રાર્થના સભામાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો,
ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, 2004માં વહેલી વાર સંસદ સભ્ય તરીકે દિલ્હી પહોંચ્યો અને ત્યારે સંસદ સભ્યોની મીટિંગ મળી. એ વખતે બધાનો આગ્રહ એવો હતો કે શ્રીમતી સોનિયા ગાંધી વડાપ્રધાન બનવા જોઈએ. અને એ મીટિંગમાં શ્રીમતી સોનિયા ગાંધીએ કીધું કે ભાઈ વડાપ્રધાન હું નહીં બનું, પણ મનમોહનસિંહ સાહેબને આપણે બનાવીશું. અને જે એમને વડાપ્રધાન બનાવ્યા અને 5 વર્ષ 2004થી 9માં જે ઐતિહાસિક કાયદાઓ એમણે કર્યા, 70,000 કરોડનું ખેડૂતોનું દેવું નાબૂદ કર્યું અને છેલ્લે તો અણુ કરારમાં સરકારને પણ હોડમાં મૂકી દીધી અને એમાં પણ સરકાર જીતી, વિશ્વાસનું મત જીતી શકી. અને જે કામો કરેલા એના કારણે 2009માં ફરી હું સંસદ સભ્ય બની શક્યો, કારણ કે સરકારે કામગીરી એવી કરેલી કે લોકોએ ફરી મને સંસદ સભ્ય બનાવ્યો. અને 2009માં સંસદ સભ્ય બન્યા પછી ભારત સરકારમાં પણ એમણે મારી મંત્રી તરીકે પસંદગી કરી અને 5 વર્ષ મેં એમના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના મંત્રી તરીકે પણ મેં કામ કર્યું. આટલું સરળ વ્યક્તિત્વ મેં જિંદગીમાં ક્યારેય જોયું નથી. એમને મળવા જઈએ તો આપણને ક્યારેય એવું ના લાગે કે આપણે દેશના વડાપ્રધાનને મળી રહ્યા છે, પણ એક આપણા અંગત માણસને મળતા હોય એવી એમની લાગણી હંમેશા રહેતી. અને કોઈ પણ રજૂઆત લઈને જઈએ એટલે એમ નહીં કે થઈ જશે, એ અમારે એક જ શબ્દ બોલતા કે આઈ વિલ લુક ઇન્ટુ ઇટ. એ આટલું બોલે એટલે અમારે સમજી જવાનું કે કામ થઈ જવું. એવો એમનો સ્વભાવ હતો ને એટલું એ ધ્યાન રાખતા. હું એક જ દાખલો આપીશ કે દીનદયાળ પટેલ સાહેબનું જે સરદાર સ્મારક ટ્રસ્ટનો એક કાર્યક્રમ હતો, વડાપ્રધાનશ્રી એ કાર્યક્રમમાં આવવાના હતા. એ વખતે હું પણ ભારત સરકારનો મંત્રી હતો. એટલે મેં વડાપ્રધાનશ્રીને વિનંતી કરી કે ભાઈ મારે પણ એક કાર્યક્રમમાં આવવાનું છે, તમારા વિમાનમાં અમને લઈ જાઓ તો મને પણ જોવા મળે. કે એમણે તરત મારી વિનંતી સ્વીકારી. એમની સાથે હું પ્લેનમાં, વડાપ્રધાનના પ્લેનમાં હું દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. અને સભાઈ કાર્યક્રમ પૂરો થયો પછી મારે તો ગુજરાતમાં રોકાવવું હતું, એટલે હું ફરી પાછો એમની સાથે ગયો નહીં. એમના પીએનો ફોન આવ્યો તો તુષાર ચૌધરી આયા નહીં કે આને વાળા હે કે નહીં. એટલે એટલું એ ધ્યાન રાખતા હતા કે ભાઈ એ મારી સાથે આવેલો પાછો કેમ નથી આવતો, એ બી મને પૂછેલું. એટલે આવા સરળ વ્યક્તિત્વ સાથે મેં 10 વર્ષ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન દિલ્હીમાં રહ્યો છું. એને માટે મારી જાતને પણ સૌભાગ્યશાળી સમજું છું, ભાગ્યશાળી સમજું છું. એવા મહાપુરુષને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું. તુષારભાઈ, આપણે શ્રદ્ધાંજલિ પાઠવી. આપણા નજીકના જે પ્રકારનું ડૉક્ટર સાહેબનું વ્યક્તિત્વ હતું એ વાત કરી. હવે હું વિનંતી કરું છું અમીબેન યાજ્ઞિકને, ડૉક્ટર અમીબેન યાજ્ઞિકને શ્રદ્ધાંજલિ. ડૉક્ટર અમીબેન ડૉક્ટર મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપવી એટલે શબ્દો તૂટી જતા હોય છે. દુનિયાભરમાંથી જે મેસેજો આવ્યા છે, જે શ્રદ્ધાંજલિ માટેના વાક્યો જે મોટી મહાન વ્યક્તિઓએ કીધા છે, એ જોઈને આપણે તો બહુ વામણા લાગીએ કશું પણ બોલીએ તો. મારે એમની ચોપડીઓ જોડે પરિચય સૌથી વધારે. અને જ્યારે મેં રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એક રિક્વેસ્ટ કરી કે સર મારે આપની જોડે થોડી વાતચીત કરવી છે આપની ઉદારીકરણની નીતિની, અને એમને બહુ જ અચંબો લાગ્યો હતો, પણ એમને તરત મને ટાઈમ આપ્યો હતો. અને જ્યારે એમને વાતચીત કરી અને સાંભળી કે મારા એનાલિસિસ આવું છે, તો સામે એમણે પ્રશ્ન પૂછ્યો કે આગળ તમને આ વિશે શું રિપરકશન્સ લાગે છે લીગલી અને રૂલ બેઝડ પોલિસીથી. એટલે આવું વ્યક્તિત્વ જેની પાસે અથાગ નોલેજ, એ એક નાની વ્યક્તિને જો પૂછી શકે પ્રશ્ન અને એમ જાણવા માંગે, તો મને લાગે છે મારી પાસે કોઈ શબ્દો નથી. મને બહુ મોટી ખોટ પડી છે, કારણ કે એમની સ્માઇલ, એમનું જે વાત જે આવતા હતા સંસદમાં, અને આપણે આ ઉંમરે પણ એમની જે લગન જોઈએ તો એમ જે થાય છે કે આપણે થોડું ઘણું પણ એની પાસેથી શીખીએ તો બહુ મોટી શ્રદ્ધાંજલિ એને આપી શકીએ. વિનંતી કરું છું હું બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને, તેઓ ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાસુમન અર્પણ કરે. ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ પાર્ટી અને જેમણે એમની સાથે જેણે કામ કર્યું
એમને એમના અનુભવો કયા, એક કોંગ્રેસી તરીકે એમને શ્રદ્ધાસુમન આપતા એટલું ચોક્કસથી ગૌરવ અનુભવાય કે એમને કોઈ ટીકા કરે તો એનો જવાબ કામ થકી આપ્યો. અને કોંગ્રેસી તરીકે ગૌરવ એ બાબતનું કે આવા મહાન વ્યક્તિ જે આપણે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ વિચારધારા સાથે કે જે આપણે એ વિચારધારા સાથે જોડાયેલા છીએ, એ કોંગ્રેસ થકી એ દેશના વડાપ્રધાન થઈને સમગ્ર ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરીને બરાક ઓબામા જેવાને કહેવું પડે કે જ્યારે મનમોહનસિંહજી બોલતા હોય ત્યારે સમગ્ર વિશ્વ સાંભળે. ખેડૂતોના દેવા નાબૂદીની વાત એમના સમયગાળાની અંદર ઐતિહાસિક નિર્ણય, માહિતી અધિકારનો કાયદો, એવા અનેક યોજનાઓ, ગ્રામ્ય વિસ્તારની મનરેગા યોજના અને આવા અનેક કાર્યો જે એમણે કર્યા છે કે જે આજે પણ સમગ્ર દેશ એમને યાદ કરે છે. ટીવીના માધ્યમથી એમને જેમના અનુભવો થયા એ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આપણે એમને સાંભળ્યું ત્યારે આપણે ઘણું બધું નતા જાણતા એમના વિશે. જ્યારે એ આપણા વચ્ચે ન રહ્યા ત્યારે એ વાતો આપણને સાંભળવા મળી. આવું મહાન વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચે નથી રહ્યું ત્યારે આપણે સૌ એમની રાહે ચાલીને એમને જે પ્રેરણા પૂરી પાડી છે એ પ્રેરણાની રાહે ચાલીને જે આપણી જવાબદારી જે જગ્યાએ છે એ નિભાવીને આપણે એમની ખોટ તો પૂરી નથી કરી શકવાના કોંગ્રેસ તરીકે કે જે રીતે, પણ એ બાબતના પ્રયત્નો આપણાથી થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ફરી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે આ મહાન આત્માને ભગવાન સ્વર્ગમાં સામયો કરે, ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવાર ઉપર જે આ આપત્તિ છે એ આપત્તિ એમને જે દુઃખ આવ્યું છે દુઃખ સહન કરવાની ભગવાન પરમાત્મા એમને શક્તિ આપે એ જ હું ભગવાનને પ્રાર્થના કરું. બેને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. હું આપણી વચ્ચે એનસીબીના પ્રદેશના મહામંત્રી ડૉક્ટર જગદીશ કાકા ઉપસ્થિત છે. તેઓ પણ ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આપણી વચ્ચે અબજી બાપા સંપ્રદાયના ટ્રસ્ટી જે આવ્યા છે કલ્પેશભાઈ સોની અને હિરેનભાઈ સોની, એ પ્રમુખશ્રીને બાપજીનો સંદેશ છે એ શોકાંજલિ એ આપી રહ્યા છે. હવે હું વિનંતી કરું છું વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમારને કે તેઓ શ્રદ્ધાસુમન અર્પણ કરે. શૈલેષભાઈ પરમાર. સન્માનીય મંચ, ઉપસ્થિત સૌ આગેવાનો, ડૉક્ટર મનમોહનસિંહને મારી શ્રદ્ધાંજલિ આપું છું. ડૉક્ટર મનમોહનસિંહ એવું વ્યક્તિત્વ કે જેની દેશ માટેની વફાદારી, પાર્ટી દ્વારા, સરકાર દ્વારા સોંપેલા કામો માટેની એમની વફાદારી, ગાંધી પરિવાર માટેની એમની વફાદારી અને કોંગ્રેસ પાર્ટી માટેની એમની જે વફાદારી હતી એ વફાદારીને સલામ કરીને મારી શ્રદ્ધાંજલિ આપું છું. આભાર. હવે શૈલેષભાઈ આપણે શોકાંજલિ પાઠવી. હવે હું વિનંતી કરું છું જયનાથભાઈ વ્યાસને, ડૉક્ટર જયનાથભાઈ વ્યાસ, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર અને વિચક્ષણ અર્થશાસ્ત્રી એવા ડૉક્ટર જયનાથભાઈ વ્યાસ ડૉક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
હલો આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી, મંચસ્થ મહાનુભાવો, સાથી કાર્યકર મિત્રો, ભાઈઓ અને બહેનો, ભારત 4 વખત આઝાદ થયું. 1947માં 15 ઓગસ્ટ આપણે આઝાદી દિવસ ગણીએ છીએ. ત્યાર પછી 1971માં આઝાદ થયું. શ્રી સુબ્રમણ્યમ કૃષિ મંત્રી હતા. ડૉક્ટર સ્વામિનાથન અને જ્હોન બોરલોગના કારણે આપણે અન્ન સુરક્ષા ઊભી કરી. ત્રીજી વખત આપણે ઇલેક્ટ્રોનિક ક્રાંતિ જેને કહેવાય, ટેલિફોનથી માંડીને ટેલિવિઝન સુધી, એ રાજીવજીના સમયમાં ડૉક્ટર સાહેબ પિત્રોડા અને રાજીવજીની ટીમે આપણને આપી. અને ચોથી આઝાદી આપણને આપી એ આર્થિક મુદ્દે જ્યારે ભારત લથડી પડ્યું અને એમાંથી ઉપર આવી શકે નહીં તે પ્રકારની પરિસ્થિતિમાં હતો, ત્યારે ડૉક્ટર મનમોહનસિંહજી આપ્યા. એ ચોથી આઝાદીના જનકને હું વંદન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. મને એ પણ ગૌરવ છે કે 4 આઝાદી જે આ દેશને મળી એ કોંગ્રેસના શાસન દરમિયાન મળી. અને કોંગ્રેસને પણ એ ગૌરવ હોવું જોઈએ કે સદૈવ દેશના ભલામાં, સદૈવ દેશની આઝાદીમાં એમનો ફાળો રહ્યો. એક નાની વાત મારે મારા અંગત અનુભવમાંથી કહેવી છે. મને મનમોહનસિંહજી સાથે મળવાનો 2 વખત તક મળી. 3 વર્ષ અમે એક જ કમિટીમાં સાથે હતા. સામાન્ય રીતે અધિકારીઓને પાર્લામેન્ટરી કમિટીમાં નીમવામાં નથી આવતા, પણ ભારત સરકારે જે એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ માટેની પાર્લામેન્ટરી કમિટી બનાવી એના સભ્ય તરીકે રહેવાનું મને સદભાગ્ય સાંપડ્યું. ત્યારે મનમોહનસિંહજી પણ એમાં હતા. પહેલા નારાયણદત્ત તિવારીજી અને ત્યાર પછી વીપી સિંહ એ નાણામંત્રી હતા, એ અધ્યક્ષ હતા સમિતિના. 3 વર્ષ સાથે કામ કર્યું અને અર્થશાસ્ત્રના ઘણા બધા ફંડામેન્ટલ્સ ક્લિયર કરવાનો મને મોકો ઓવર ધ લંચ ચર્ચામાં મળ્યો. પણ એથી વધારે મને જે પ્રસંગે સ્પર્શ કર્યો, કહીને મારી વાત પૂરી કરીશ. આમિર ખાન, મેધા પાટકર, ચિત્તરપ્પા પાલિક વગેરે આપણો નર્મદા યોજનાનો પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટે ક્લિયરન્સ આપ્યા પછી આંદોલન શરૂ કર્યું હતું એને અટકાવવા માટે. અને એ અટકે તો શું થાય તેની બધાને ચિંતા હતી. તત્કાલીન મુખ્યમંત્રી ગાંધી આશ્રમમાં સભા થઈ તેમાં પણ આવ્યા હતા. મોડા આવ્યા પણ આવ્યા. બીજા દિવસે દિલ્હી જવું અને શંકરસિંહજી પ્રધાનમંત્રીશ્રીની અપોઇન્ટમેન્ટ લેવું નક્કી કર્યું. એક સંત પણ આવવાના હતા, એ નહીં આવ્યા કોઈ અગમ્ય કારણોસર. પણ અમે દિલ્હી ગયા. સિંહ સાહેબને મળ્યા ત્યારે શંકરસિંહજી મારી ઓળખાણ આપતા હતા. तो आप महान मानस से कहूँ कि व्यास जी तो हमारे पुराने परिचित है, 3 साल हम साथ काम किया है, हमारे मित्र हैं. ત્યાં સુધી ઠીક છે, હું મારા એ વાતને પણ ગૌણ ગણું છું. પણ અમારું ડેલિગેશન વિદાય થયું ત્યારે બારણા સુધી મૂકવા માટે વડાપ્રધાન પોતાની ખુરશીમાંથી ઊભા થઈને જાતે આવ્યા. એ નમ્રતાનું બીજું નામ મનમોહનસિંહ. મનમોહનસિંહ વડાપ્રધાન નહોતા, મનમોહનસિંહ રિઝર્વ બેંકના ગવર્નર નહોતા, મનમોહનસિંહ કોઈ આર્થિક સલાહકાર નહોતા. મનમોહનસિંહજી એક અવ્વલ દરજાના માણસ હતા. અને એટલે આપણે આજે આટલી લાગણીથી એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. એમણે એ જ વખતે કહ્યું હતું કે આપ बिल्कुल फिक्र मत करे वाघेला जी, गुजरात का डेलीगेशन यहाँ से आश्वस्त होकर जाए, नर्मदा प्रोजेक्ट में कोई बाधा नहीं आएगी और हम सरकार की ओर से आपको बोल सकते हैं, प्राइम मिनिस्टर की हैसियत से मैं आपको कह रहा हूँ कि कोई भी आंदोलन उसे रोक नहीं पाएगा. हमें पाछा आया खुश थता पर त्यारे तो जीएमडीसी ग्राउंड में आंदोलन नो मंच नखाई चुक्यो
જે આંદોલન થવાનું જ નહોતું અને જે બંધનું કામ બંધ રહેવાનું જ નહોતું, એ કલ્પના ઉપર આધારિત જીએમડીસી કાર્યક્રમમાં 5 સ્ટાર વિરોધ પ્રદર્શન થયું, લાંબો એવો સમય ચાલ્યું અને એક ભલા માણસની બળવંતશાહીનો એણે જે જેસ્ચર ઓફ ગુડવિલ કર્યું એને પણ બાજુમાં મૂકીને ગુજરાતે એનો વિરોધ કર્યો. આ આપણે એમને બદલામાં આપ્યું. આ બે વસ્તુ મને ખાસ કહેવી હતી, કારણ કે મનમોહનસિંહજીના સાથે કામ કરવાનો મોકો મળ્યો મારા માટે સદભાગ્ય હતું, પણ એમના વર્તનથી હું જે પ્રભાવિત થયો તે આ બે કારણસર થયું. મનમોહનસિંહજી આજે આપણી વચ્ચે નથી, પણ એમના વિચારો છે. આપણે ક્યારેય ન ભૂલીએ કે આ દેશને 4 વખત આઝાદી જાળવી રાખવામાં જે પાર્ટીએ પોતાનું યોગદાન આપ્યું છે એના આપણે સૌ કાર્યકરો છે. સિંહ સાહેબે ઘણા બધા 10 એમના પ્રધાન સૌ ગણાવતો નથી, પાછળ લખેલા છે, પણ હવે એની જવાબદારી આપણી આવે. તમને શ્રદ્ધાંજલિ આપી તો જ કહેવાય જો આપણે એ જવાબદારી વહન કરીએ, અને એ જવાબદારી વહન કરવાની શક્ય તેટલા અંશે જે કંઈ થાય તે પ્રમુખશ્રી ક્યારે જે કંઈ કહે તે એ હું જાહેરમાં ખાતરી આપું છું કે મનમોહનસિંહજીના વિચારો, કોંગ્રેસ પાર્ટીના વિચારો એ મારી વિચારની દિશા અને દશા હશે, અને આપણે સૌ એ દિશામાં કામ કરીશું તો અત્યારે અર્થતંત્ર જે દિશામાં ગઠોલા થઈ રહ્યું છે એમાંથી ચોક્કસ આપણે એને બહાર લાવી શકીશું. આપણે સૌ આજે મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપીએ અને એ દિવ્ય આત્મા જ્યાં હોય ત્યાં ઈશ્વરની જ્યોતમાં વિલીન થાય. એમના પરિવારજનોને પ્રભુ શાશ્વત શાંતિ અને હિંમત આપે આ લોસ સહન કરવાની, અને આમ તો આ દેશનો પણ આ લોસ છે, તો આપણને સૌને પણ એ શાંતિ આપે, આપણને ક્ષમતા આપે કે આપણે એમના કાર્યકરો છીએ એવું ગૌરવપૂર્વક આપણે કહી શકીએ. ધન્યવાદ, આભાર. ડૉક્ટર જયનાનભાઈએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. હવે આપણી વચ્ચે સ્વામિનારાયણ મંદિર વાસણ સંસ્થા તરફથી પણ ડૉક્ટર મનમોહનસિંહજીને વિશેષ શ્રદ્ધાંજલિ માટેની ખાસ કરી સ્વામીજીએ પણ વિશેષ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે, પુષ્પાંજલિ કરી છે અને સાધનમાન કરી છે. હવે હું વિનંતી કરું છું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં કાશ્મીરના પ્રભારી અને આપણા પૂર્વ પ્રમુખ સન્માનીય ભરતસિંહજી સોલંકીને વિનંતી કરું કે તેઓ ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાસુમન અર્પણ કરે. ડૉક્ટર મનમોહનસિંહ. ડૉક્ટર મનમોહનસિંહજીની પ્રાર્થના સભામાં આમ તો સમગ્ર વિશ્વ જેને માટે એક યાદગાર મહામાનવ, સાદગી, પ્રામાણિકતા અને વિનમ્રતા વિશ્વના સત્તાધીશો ચાહે રશિયામાં હોય, ચાહે ચાઇનામાં હોય, ચાહે અમેરિકામાં હોય, અને એમના દ્વારા જે કંઈ પ્રથા, પ્રણાલિકા, પદ્ધતિ પ્રમાણે લોક કલ્યાણનો પ્રયત્ન દેશના લોકો માટે થયો હોય, કોઈક લેફ્ટિસ્ટ, હમણાં જ્યાં વાત કરી માર્ક્સવાદી, સામ્યવાદી, ચાઇનાની વાત હોય, પણ એ બધામાં મને લાગે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં સૌથી સારામાં સારું કામ મને લાગે છે છેલ્લા કેટલાય દાયકામાં ડોક્ટર મનમોહનસિંહજી દ્વારા થયું. મનુષ્યમાં રહેલું ડિગ્રીઓ નહીં પણ જ્ઞાન, સમજ, બુદ્ધિ અને એના ઉપયોગ દ્વારા માનવ કલ્યાણનું કામ, સત્તા મળે ત્યારે નાનામાં નાના માણસથી લઈ અને
સમાજના સૌ ક્ષેત્રોમાં જે પોઝિટિવિટી આપે અને તે પણ મૌન રહીને વિનમ્રતાપૂર્વક, એવો દાખલો વિશ્વમાં ક્યાંક ભારે અને ભાગ્યે જોવા મળે. અને એટલા માટે આપણે સૌએ શીખવાનું શું? આપણે બધા રાજકીય આગેવાનો છીએ, પોલિટિકલ છીએ, પાર્ટી સાથે જોડાયેલા છીએ, વિચારધારા સાથે જોડાયેલા છીએ, એક દિશા છે. પણ એમણે સૌથી મોટી વાત એ જ કરી કે તમારામાં રહેલું જ્ઞાન, તમારામાં રહેલી શક્તિ, અને તમને જ્યારે શક્તિ પ્રદાન થાય કે આ દેશના સૌથી શક્તિશાળી એટલે કે વડાપ્રધાન તરીકે એમણે જે દિશા અને કામ કર્યું એ આપણા ભવિષ્ય માટેનું આપણું માર્ગદર્શન છે. આપણે જ્યાં પણ હોઈએ, જે ક્ષેત્રમાં હોઈએ, જે પોઝિશનમાં હોઈએ, એ પોઝિશનનો ઉપયોગ અને એ ફરીથી રિપીટ કરીને કે કરવાનું મન થાય કે પ્રામાણિકતા, સાદગી અને વિનમ્રતા. મારા જેવાને તો 10 વર્ષ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. 2004 થી 2014 મને એમણે જ્યારે એમના પ્રધાનમંડળમાં સોનિયાજીએ લીધો અને ડॉक्टर સાહેબે કહ્યું कि भरत तुमको ये पावर मिनिस्ट्री में क्यों रखा है, तुम इंजीनियर हो इसलिए मैंने आपको ये पावर मिनिस्ट्री में रखा है. એ પછી મને રેલવે અને ડ્રિંકિંગ વોટર સેનિટેશન આ વાત હું મિનિસ્ટર થયો એટલા માટે નથી કહેતો, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે મારા માન્યામાં નહીં આવે કે આ મહાન વિભૂતિ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો હતો, એની અંડરમાં કામ કરવાનો મને મોકો મળ્યો હતો. એટલું મોટું મારું સદભાગ્ય છે. એને આપણા સૌના વતીથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું. માનનીય ભરતસિંહજી સોલંકીએ ડોક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. હવે હું વિનંતી કરું છું વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડાને કે તેઓ ડોક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાસુમન અર્પણ કરે. અમિતભાઈ ચાવડા. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, પણ માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. કદાચ સત્તા સ્થાને હોય ત્યારે તો સૌ કોઈ પ્રશંસા કરે, વાહવા કરે, પણ જ્યારે માણસ આ દુનિયામાં ના હોય અને એના માટે આખા વિશ્વમાં તમામ વર્ગ વિસ્તારના, તમામ કક્ષાના લોકો, એ નાના માણસથી લઈને વિશ્વની જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, મહાસત્તાઓ છે, ત્યાં સુધી એના માટે આદર ભાવ સાથે વાત થતી હોય ત્યારે માણસ કેવું જીવી ગયો આપણે સૌ જોઈ શકીએ છીએ. આદરણીય મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ કે આદર્શ વ્યક્તિત્વના ધણી, આદર્શ વહીવટકર્તા અને આદર્શ શાસક તરીકે એમનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આખા વિશ્વ એની નોંધ લેવી પડશે. એ વાત છે કે રિઝર્વ બેંકના ગવર્નરથી શરૂઆત કરી અને આખું વિશ્વ જ્યારે મંદીના કગાર પર ઊભું હતું, આપણા દેશની હાલત એવી હતી કે સોનું પણ ગીરવે મૂકે એવા સમયે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિમાં ભારતને એ હોડમાં, એ હરીફાઈમાં લઈ જઈ અને અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા. ને નાણામંત્રી કાળ એમના કાર્યકાળમાં જે નિર્ણયો લીધા એના કારણે આજે આધુનિક ભારતનું એક પ્લેટફોર્મ બન્યું. આજે આપણે આપણી આજુબાજુ જે પણ આધુનિકરણ જોઈએ છે, મોટી મોટી ફેક્ટરીઓ, કોર્પોરેટ હાઉસ, ગાડીઓ, મોટા મોટા ઓવરબ્રિજ અને બધા જ વૈશ્વિકરણ, ઉદારીકરણનો લાભ આપણે સામાન્ય માણસને મળતો થયો, કારણ કે મનમોહનસિંહજીનું એ વિઝન હતું અને એમણે નાણામંત્રી તરીકે લીધેલા નિર્ણયો હતા. શ્રેષ્ઠ શાસક તરીકે, દેશના વડાપ્રધાન તરીકે UPA 1 અને UPA 2 એ પાછળ એમના કાર્યકાળના કાયદાઓ લખ્યા છે. આ કોઈ યોજનાઓ નથી, કાયદાઓ છે.
કે જેનો લાભ લેવા માટે સામાન્ય માણસ જાય કોઈ પણ કચેરીમાં તો એને ના પાડી શકાય. કદાચ યોજનાઓ તો એક સરકાર હોય ને બીજી સરકાર આવે બંધ થઈ જાય, પણ કાયદાકીય અધિકાર આપ્યા હતા જે ક્યારેય બંધ નહીં થવાના ને પેઢીઓ સુધી એનો લાભ મળવાનો. એ મનરેગાનો કાયદો હોય, આરટીઆઈનો કાયદો હોય, શિક્ષણના અધિકારની વાત હોય, કોઈ પણ માણસ ભૂખ્યો ના સૂવે એની ચિંતા કરીને અન્ન સુરક્ષા અધિકારનો કાયદો લાવ્યા. એ જ રીતે આદિવાસી સમાજ માટે જંગલની જમીન અધિકારનો કાયદો આવ્યો. આખા વિશ્વમાં મંદી હતી, દેશની અર્થવ્યવસ્થાને પણ ખૂબ મોટું સંકટ હતું. એવા સમય પર એક ચેલેન્જ સાથે જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવી ત્યારે ભલા મોટા લોકો કહેતા હતા કે આવા નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થા તૂટી જશે, તિજોરીઓ ખાલી થઈ જશે. એવા વખતે પણ મનમોહનસિંહજીએ હિંમત સાથે નિર્ણય કરીને 71,000 કરોડના ખેડૂતોને દેવા માફ કર્યા. અને મનીષભાઈ યાદ કર્યું પરમાણુ સંધિને. આપણે બધાએ કદાચ વ્યક્તિગત રીતે તો પાર્લામેન્ટમાં નહીં જઈ શક્યા હોય, પણ ટીવીમાં બધાએ જે સમય એ ચર્ચાઓ અને આખા વિશ્વની જે નજર હતી ભારત પર એ આપણે બધાએ જોઈ છે કે સરકારને હોલમાં મૂકીને પણ જે ન્યુક્લિયર ડીલ કરવામાં આવી અને આખા વિશ્વને એમ હતું કે ન્યુક્લિયર ડીલમાં ક્યાંક ભારતને એવી રીતે કાંડા કાપી લેવામાં આવશે કે ભવિષ્યમાં નુકસાન થશે. પણ એમની વિદ્વતા હતા, એમના શાસક તરીકેના એ અનુભવી નિર્ણયો હતા, એમની હિંમત હતી, કુને હતી. એના કારણે એ ન્યુક્લિયર ડીલનો આપણા દેશને ખૂબ મોટો ફાયદો થયો. દરેક ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે. હમણાં જ્યારે એમના મૃત્યુ પછી આપણે બધાએ ટીવીમાં, મીડિયામાં, પેપરમાં બધી જ જગ્યાએ શ્રદ્ધાંજલિના શબ્દો સાંભળ્યા હશે, વાંચ્યા હશે. જે લોકો એક સમય એમના ટીકાકારો હતા, જે લોકો એક સમય એમની પર આક્ષેપો કરતા હતા, જે લોકો એક સમય એમને ધૃણાથી જોતા હતા, એવા બધા જ લોકોએ એમની વિદ્વતાને, એમના શાસનકાળને, એમના નિર્ણયોને સ્વીકાર કરીને ખૂબ આદરભાવ સાથે એમને શ્રદ્ધાંજલિ આપી. અનેક લોકોએ તો સ્વીકાર પણ કર્યો કે અમારી ભૂલ હતી કે અમે એમને પર ખોટા આક્ષેપો લગાવ્યા, એમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમણે ક્યારેય કોઈ આક્ષેપોનો જવાબ આપવાનું બદલે એનો ખૂબ શાંતિથી મૌન રહી અને એના પોતાના કામથી જવાબ આપ્યો. અરે એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવવાનું આપણને દુઃખ છે, એક ઉમદા શાસક ગુમાવવાનું આપણને દુઃખ છે, અને કોંગ્રેસ પરિવારને એક મોભી ગુમાવવાનું આપણને સૌને દુઃખ છે. ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ પવિત્ર આત્માને એમના દિવ્ય ચરણોમાં સ્થાન આપે, એમના આત્માને શાંતિ આપે અને આ દુઃખ સહન કરવાની એમના પરિવારને શક્તિ આપે. એ જ પ્રાર્થના સાથે આપણા સૌના તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. માનનીય અમિતભાઈ, આપણે સરસ વાત કીધી કે બોલવામાં તો દલથી ઉપર દેશ એવી તો વાતો ઘણા લોકો કરે, પણ ડોક્ટર મનમોહનસિંહ કે સાચી રીતે દલથી हजारों साल नरगिस रोती है अपनी बेनूरी की, हजारों साल नरगिस रोती है अपनी बेनूरी की, बड़ी मुश्किल से होता है दिलावर चमन में पैदा. हजारों वर्षों में कोई व्यक्ति एवी आवती હોય છે કે જેને વર્ષો સુધી લોકો યાદ કર્યા. મનમોહનસિંહજી એવું જ એક વ્યક્તિત્વ જેમણે દેશને એક નવી દિશા, દ્રષ્ટિ અને અર્થતંત્રને વેગ આપ્યો. 2009માં અમેરિકાના પ્રેસિડેન્ટે કહેવું પડ્યું કે મંદીના માહોલમાં દેશને કેમ ચલાવવું એ જો કોઈ દેશના વડાએ શીખવું હોય તો ભારતના વડાપ્રધાન મનમોહનસિંહજી પાસે જઈને શીખવું પડે. આ અમેરિકાના પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ, અમેરિકાના પ્રમુખે આ શબ્દો 2009માં કહ્યા હતા જ્યારે દુનિયાભરમાં મંદી હતી. અનેક વખત ખૂબ નજીકથી મળવાનું થયું, રાજ્યસભામાં સાથે સભ્ય હોવાના નાતે. અગાઉ પોતે પ્રધાનમંત્રી હતા ત્યારે પણ મળવાનું થતું.
માત્ર એક દાખલો આપવો છે. અમારી કમિટીઓની સામાન્ય રીતે સભ્યોના સંખ્યાબળ પર નિયુક્તિ થાય. પણ એક સમય એવો હતો કે કોઈકે એક ફોર્મ વધારાનું ભરી દીધું ને પરિણામે મતદાન કરવાનો સમય આવ્યો. આટલી મોટી વ્યક્તિની શિસ્ત જોજો. મનમોહનસિંહજીના કાર્યાલયમાંથી ફોન આવ્યો. હું પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં कांग्रेस पार्टी नो उम्मीदवार है. ऑफिस में फोन आया कि साहब वोट करने के लिए कितने बजे आए. मैं क्यों है सिंह साहब? बोले हाँ है. मैं फोन दे दो. मैंने कहा सिंह साहब जरूरत नहीं है, हमारे पास जितने नंबर चाहिए उससे ज्यादा नंबर है. तो कैसे? कभी भी शक्ति सिंह जी चुनाव को हल्के से नहीं लेना चाहिए. आई कैन कम, आई विल कम. व्हीलचेर पर બેસીને આવ્યા અને કમિટીની ચૂંટણીમાં મતદાન કરીને સરળતા. અહીંયા ખૂબ બધી વાતો થઈ છે. સમયની એક મર્યાદા હોય છે. જે કંઈ અહીંયા શોભાંજલિમાં શબ્દો કહેવાયા છે એમાં હું મારો સૂર પુરાવું છું. તમામ આપણા પક્ષના આગેવાનો, कांग्रेस विधानसभा पक्षना नेता भाई अमित भाई, गेनीबेन, भरत भाई, शैलेश भाई, पक्षना नेताओं ने आगेवानों श्री जयनारायण भाई, माजी मुख्यमंत्री सुरेश भाई मेहता सहित अनेक एवा महानुभावों कि सीधी रीते अपना पक्षना सभ्यों नहीं पण अपना श्रद्धा सुमन समर्पित करवाना प्रार्थना सभा में आया. ये सौनो आभार मानु छूं. विविध धर्मना वडाओए अहींया आवीने जे श्रद्धा सुमन समर्पित कर्या ए तमाम विविध धर्मना साधु सर भगवंतो, साध्वी भगवंत, तमाम महानुभावोनो आभार मानु छूं अने कांग्रेस परिवारना आप सौ पूर्ण समय सुधी अहींया रोकाया अने प्रार्थना सभा में शामिल थया. आप सौनो पण खूब हृदयपूर्वक आभार मानु छूं. आखी व्यवस्था थोड़ा टूंका समयनी अंदर भाई श्री शैलेश भाई, भाई मनीष भाई दोषी, भाई श्री विमल भाई शाह, हेमंत सिंह भाई, लाला भाई, आ बधा टीमे थोड़ा समय में पहला नक्की कर्युं हतुं कि ऊपर प्रार्थना सभा राखीशुं, पण परिस्थिति ने समझीने नीचे गोठवण करी. ये तमाम मित्रों को खूब आभार मानु छूं. माननीय धारासभ्यश्रीओ, माजी धारासभ्यश्रीओ बधानु कदाच मंच पर स्थान रह्युं, सामे स्थान रह्युं. ये सौनो पण आभार मानु छूं अने आपणा सौना स्वर्गस्थ मनमोहनसिंहजीने श्रद्धा सुमन समर्पित करूं अने साथोसाथ आ देशने उत्तम नेतृत्व जेमना कारणे मळ्युं. आज कोई एक सरपंचनी खुर्सी पण छोड़वा तैयार होतो तो सोनिया गांधीजी एमना नेतृत्वमां लड़ाई लड्या अने एमना नेतृत्वमां बहुमती मळी हती. वडाप्रधान थवानो तो एमनो अधिकार हतो, पण जेम झवेरीने साचा हीरानी परख होय ए सोनिया गांधीजीए मनमोहनसिंहजीने पसंद कर्या. ए सोनियाजीनी त्याग मूर्ति त्यक्तेन भुंजयते एमने पण वंदन करूं छूं कि एमने आभार पण मानु कि आ देशने मनमोहनसिंहजी जेवा वडाप्रधान मळ्या तो एनुं कारण मात्र ने मात्र सोनिया गांधीजी छे. फरी मनमोहनसिंहजीने आपणा सौना वती श्रद्धा सुमन समर्पित करी आप सौनो खूब हृदयपूर्वक आभार मानीने विरमું છું. ओम शांति. આપણે આપણા સ્થાન ઉપર ઊભા થશું. આપણે ડૉક્ટર મનમોહનસિંહજીને પ્રાર્થના સભા છે મૌન ધારણ કરશું.
અમારી વચ્ચે વિવિધ ક્ષેત્રના યુનિયનના લીડરો પણ આવ્યા હતા. ખાસ માનનીય અશોકભાઈ, માનનીય નિશેષભાઈ વિશેષ રીતે પોતે આ વ્યવસ્થાપક વિરેન્દ્રસિંહ એસટી નિગમ તરફથી આવ્યા હતા. એનસીપીના ડૉક્ટર જગદીશચંદ્ર દાફડા સહિતના એમના એનસીપીના પ્રતિનિધિઓ આવ્યા હતા. એમના મંત્રી છે અને એમને કહું છું આપ જે લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરવાની બાકી હોય તે ડૉક્ટર મનમોહનસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરે, કારણ કે આ લોકો પાછળથી આવ્યા છે. ઓમ શાંતિ.